હેલો મિત્રો, શેરબજારની વાતોમાં મિત્રો જે સરસ વિડીયો બનાવવો છે અને સંરક્ષણ મંત્રાલયે 30 નવેમ્બર સશસ્ત્ર દળોની એકંદરે લડાયક ક્ષમતાને વેગ આપવા માટે 2.23 લાખ કરોડ રૂપિયાનો મેગા 97 તેજસ લાઇટ કોમ્બેટ એરક્રાફ્ટ વધારવાની બેચ અને 150 પ્રચંડ હેલિકોપ્ટર અને અન્ય સાધનોની ખરીદવાની પ્રારંભિક મંજૂરી આપી દીધી. અને આ મોટા મોટા સોદા આપણી ઘરેલી કંપનીઓ HL, હિન્દુસ્તાન એરોનોટિક આવી કંપનીઓને મળવાના. ડિફેન્સ સેક્ટરના કેટલાય શેરોના આપણે વિડીયો બનાવ્યા છે અને સતત તમારી વિડીયોમાં કીધેલું છે કે મિત્રો, ડિફેન્સ સેક્ટર, રેલવે સેક્ટર, ટીટાગઢ વેગન મસ્ત કંપની રેલવે સેક્ટરની એ રેલવે આખા દેશમાં પથરાયેલી છે અને એના કોચો બનાવે છે, મેટ્રોના કોચો બનાવે છે, એના વેગન બનાવે છે અને એના એ મોનોપોલી કંપની છે મિત્રો. અને રેલવેનું એટલું બધું કામ થવાનું છે, સરકાર એટલું બધું ફંડિંગ કરી રહી છે અને ગજબ કંપની ચાલવાની છે. અને ઘણા મિત્રોની કમેન્ટ સતત આવે છે કે કાકા તમે શેર ચાલી ગયા પછી વાત કરો છો. મિત્રો, કોઈ શેર ચાલી ગયા નથી. તમને કોઈ શેર 200%, 300% વધ્યો હોય, 5% વધ્યો હોય, પરંતુ એ શેર ચાલી ગયા નથી. જે શેરમાં દમ છે એવા શેરના વિડીયો બનાવવા છે. અને હજી પણ તમને એ શેર 500% તમે લાંબા સમય રાખો તો 600% તમને રિટર્ન આપી શકે આવા શેરો છે. ગજબની કંપનીઓ છે જે ભવિષ્યમાં પણ સારું કરવાની છે અને એના માટે આપણે બુલિશ ચેનલ વિડીયો બનાવવા છે. અને જે શેરો મિત્રો ચાલશે એ જ શેરો ચાલવાના છે. તમે જે શેરો ચાલ્યા નથી એવી તથ્ય વગરની કંપનીઓમાં તમારા નાણાં મત રોકો, પરંતુ જે કંપનીનું ભાવિ ઉજ્જવળ છે, જે કંપની ભવિષ્યમાં કામ કરવાવાળી છે, જે કંપનીમાં ઓર્ડરો પડ્યા છે, જે કંપનીનો ઓર્ડર મળવાના છે, જે કંપની નેક ઇન્ડિયાના જે વિઝન ચાલી રહ્યું છે અને આપણા દેશનું જે ઓર્ડરો છે ભવિષ્યમાં, આપણે જો તમને વાત કરું કે ડિફેન્સ સેક્ટર, અરે મિત્રો, આપણા દેશના હથિયારો વિદેશમાં વિચરણ થશે અને આ આખું વિશ્વ અત્યારે નજીક આવી રહ્યું છે. જે દેશ સસ્તામાં આપશે અને તેના હથિયારો વિશ્વમાં ખપશે. અને આપણામાં એ તાકાત છે, આપણી કંપનીઓમાં એ તાકાત છે, આપણામાં એ પોટેન્શિયલ છે. અને આપણી કંપનીઓ જેમ આપણે પહેલાં વિદેશોમાંથી બધું લાવવું પડતું હતું, એ હવે આપણે વિદેશોને આપવા એવી આપણી સક્ષમતા બની ગઈ છે. 2030 સુધીમાં 160 અને 2135 સુધીમાં 175 યુદ્ધ જહાજો રાખવાની યોજના ભારત સરકાર ધરાવે છે. ભારતીય નૌકાદળના 60થી વધુ જહાજો હાલ નિર્માણના વિવિધ તબક્કામાં છે. 160થી સીધું વધારે જહાજો તો અત્યારે નિર્માણ બની રહ્યા છે. મિત્રો, ચીનની વધતી નૌકાદળની ક્ષમતા અંગે આપણો પણ ભારત સરકાર સતત ચિંતિત છે અને આપણા લશ્કરને વધુ મજબૂત બનાવવા માટે આપણી કંપનીઓને મોટા મોટા ઓર્ડર મળી રહ્યા છે. અને આવી કંપનીઓમાં તમે રોકાણ કરો, આવી કંપનીઓમાં તમને પોટેન્શિયલ છે. ડિફેન્સ સેક્ટરના બધા શેરો ચાલવાના છે. જે સારા શેરો છે, પારસ ડિફેન્સ આ પણ ચાલવાના છે, HUL, M સ્ટાર, આ બધા શેરો ઉપર આપણે વિડીયો બનાવ્યા છે અને આ શેરો ગજબ ચાલશે. મિત્રો, એક મોટો યુદ્ધ જહાજ બનાવવું હોય, એક મોટો એરક્રાફ્ટ બનાવવું હોય તો એમાં 10 કંપનીઓ કામ કરતી હોય. જુદા જુદા પાર્ટ બનાવવા માટે દરેક કંપનીઓને ઓર્ડર મળતા હોય. મિત્રો, હવે આપણે આજે વાત કરીએ કે પારસ ડિફેન્સ એક દમદાર શેર છે અને IPO લાગ્યો હતો મારે, પણ એ IPOમાં મને ખૂબ મોટું પ્રોફિટ મળ્યું છે. પારસ ડિફેન્સ 703 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે. કંપની નાની છે, દમદાર કંપની છે, ભવિષ્યનું બહુ ઉજળું છે. તમે આમાં પણ તમારું રોકાણ કરી શકો છો. EPS 9.15 છે, PA 76.86 છે, PB 7.39 છે, બુક વેલ્યુ 95.20 છે, ફેસ વેલ્યુ 10 છે.
કાલે ઉઠીને ફેસ વેલ્યુ 10 છે, તમને વધારાના લાભ પણ મળી શકે છે. બોનસ કંપની આપી નથી, બોનસ પણ કંપની ભવિષ્યમાં આપી શકે છે. 52 વીક લો 445 છે અને 52 વીક હાઈ 848 છે. રિટર્ન શરૂઆતમાં ખૂબ આપ્યું છે, પરંતુ છેલ્લા એક વર્ષમાં રિટર્ન કંપનીએ ઓછું આપ્યું છે, પણ 100 મહિનામાં કંપનીએ સારું રિટર્ન આપ્યું છે. હોલ્ડિંગમાં તમે જુઓ તો 58-60% હોલ્ડિંગ છે. પ્રમોટરનું FIC 0.5% છે, DI 3% છે અને પબ્લિકનું હોલ્ડિંગ 38% છે. દમદાર કંપની છે પારસ ડિફેન્સ. અને બીજો એક પાવર સેક્ટરનો શેર છે કે ટોરન્ટ પાવર. જેમ ડિફેન્સ સેક્ટરનો વિકાસ છે એમ પાવર સેક્ટર વગર ચાલવાનું નથી. પાવર સેક્ટરની સારી કે ટોરન્ટ પાવર અમદાવાદને તમે આખા અમદાવાદને આ કંપની પાવર પૂરો પાડે છે. મિત્રો, કંપનીનો 52 વીક લો 430 રૂપિયા છે અને 52 વીક હાઈ 1004 છે. કંપની એક વર્ષમાં પૈસા ડબલ કરી આપ્યા છે મિત્રો, અને 3 વર્ષમાં કંપનીએ ડબલથી ઉપર પૈસા કરી આપ્યા છે. એનું માર્કેટ કેપ છે 46,361. કંપની મોટી કંપની છે. EPS 45 છે. એક શેર દીઠ 45 રૂપિયા કમાણી કરી છે. PE 21.29 છે. PB 4.21 છે. બુક વેલ્યુ 229 રૂપિયા છે. ફેસ વેલ્યુ 10 છે. ડિવિડન્ડ 2.5 રૂપિયા ડિવિડન્ડ 2.5% ડિવિડન્ડ આપે છે. સોરી મિત્રો, કંપની રિટર્ન ગજબ રિટર્ન આપ્યું છે. 1 મહિનામાં 33%, 3 મહિનામાં 45%, 6 મહિનામાં 70%, 1 વર્ષમાં 80% અને 3 વર્ષમાં 205% રિટર્ન આપ્યું. કંપનીમાં પ્રમોટર 53%, FIC 6%, DI 23% અને પબ્લિકના 17% શેર રહેલા છે. શેર કેપિટલ 480 કરોડ અને એસેટ કેટલી છે? ગજબની એસેટ છે 21,722 કરોડ. મિત્રો, આવી કંપનીમાં રોકાણ કરો. ડિફેન્સ સેક્ટર, પાવર સેક્ટર, રેલવે સેક્ટર, સારા શેરો વિશે વિડીયા બનાવ્યા છે. તમે જુઓ, તમે આટલા બધા શેરો લઈ શકવાના નથી, પરંતુ આમાંથી તમને જે વિડીયો બનાવેલો હોય એમાંથી ચુનિંદા શેરો હોય એ પસંદ કરી અને તમારું બનતી શક્તિ મુજબ તમે રોકાણ કરી શકો છો. મિત્રો, પાવર સેક્ટરે અત્યારે દમદાર ચાલી રહ્યું છે. ડિફેન્સ સેક્ટર દમદાર ચાલી રહ્યું છે. કાલે પણ આપણે પાવર સેક્ટરના શેરોનો વિડીયો બનાવ્યો હતો મિત્રો. અને તમે અત્યારે IPOની સિઝન ચાલી રહી છે અને મારે ટાટાનો IPO લાગ્યો હતો. કાલે દમદાર 1330 રૂપિયા ઉપર ટ્રેડ થઈ ગયો છે અને સારું 24-25 હજારનું મિત્રો એમાં પ્રોફિટ થયું છે. સરસ કંપની છે. બધા IPO ભર્યા હતા, એમાંથી ફક્ત એક ટાટાનો IPO લાગ્યો હતો, બાકીના IPO લાગ્યા નહોતા. મિત્રો, આ રીતે તમે શેર બજારમાં પૈસા બનાવવા હશે તો લાંબા ગાળાનું તમારે રોકાણ કરવું પડશે. તમારું વિઝન લાંબા ગાળાનું હોવું જોઈએ, તો જ તમે એમાં પૈસા ઉગવા. અને શેર તમારો દમદાર તમે પસંદ કરો. હું તો એવું કહું છું, બેંકનો શેર, કોઈ નાની બેંકનો, સરકારી બેંકનો, રેલવેનો શેર, ટીટાગઢ વેગન જેવો, ડિફેન્સ સેક્ટરનો શેર, આવા તમે સારા શેરો તમારા પોર્ટફોલિયોમાં સમાવેશ કરો. મિત્રો, થેન્ક યુ, આભાર.